નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બીએસએફના જવાન પૂર્ણમ કુમાર ભૂલથી સરહદ પાર કરી જતા પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધેલ। 22 દિવસ બાદ આજે પૂર્ણમને મુક્ત કરાયા। પૂર્ણમની પત્નીએ કહ્યું કે આજે મારા માટે મોટો દિવસ છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફના જવાન પૂર્ણમ કુમાર શો ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા। આ પછી તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધા। ત્યારથી તેમનો પરિવાર પૂર્ણમની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। તેમના દેશમાં પાછા ફર્યા બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે। પૂર્ણમ કુમારની પત્ની રજનીએ કહ્યું, આજે મારા માટે ખૂબ જ મોટો દિવસ છે। સવારે મને બીએસએફ મુખ્યાલયથી ફોન આવ્યો કે પૂર્ણમજી આવી ગયા છે। પૂર્ણમ શોની પત્નીએ કહ્યું, જ્યારે મેં તેમને 22 દિવસ પછી વિડીયો કોલ પર જોયા ત્યારે શરૂઆતમાં હું તેમને ઓળખી શકી નહીં, કારણ કે તેમની દાઢી વધી ગઈ હતી। તેણે કહ્યું કે ચિંતા કરશો નહીં, હું બિલકુલ ઠીક છું। મારું મેડિકલ ચેકઅપ પણ થઈ ગયું છે। પૂર્ણમ કુમારે કહ્યું કે હું જમ્યા પછી 3 વાગ્યે તમને ફોન કરીશ। જ્યારે તેઓ ઘરે આવશે ત્યારે હું તેમને તેમનું મનપસંદ ભોજન જમાડીશ। રજનીએ આગળ કહ્યું કે હું ખૂબ ખુશ છું। એક સમય એવો આવ્યો કે અમે આશા છોડી દીધી હતી કે આટલો સમય વીતી ગયો, યુદ્ધ વિરામ થયું અને તેઓ 3 દિવસમાં પાછા ફર્યા। પૂર્ણમ કુમાર ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયા હતા। ત્યારબાદ તેને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। તેઓ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં પોસ્ટેડ હતા। ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા। પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો, જેનાથી તણાવ વધ્યો। આવી स्थितिમાં પૂર્ણમના પરિવારની ચિંતાઓ વધી ગઈ હતી। कि मैडम सबसे बड़ी बात तो 20 दिन वो हमारे देश में नहीं थे, पाकिस्तान की तरफ से अरेस्ट हो गए थे। तो आज तो बहुत ही खुशी हुई। सुबह में ही फोन आया था सीओ साहब का वहाँ से कि देखिए वो पीके साहब आ गए हैं, इंडिया आ चुके हैं, टेंशन मत लीजिए, वो एकदम सही सलामत है, आप टेंशन मत लीजिए, बिल्कुल ठीक है। और मेरे हस्बैंड ने भी मुझे वीडियो कॉल किया था, एकदम टोटली वो फिट है, फिजिकली फिट है और बोल रहे थे कि टेंशन मत लो, मैं ठीक हूँ, मैं फ्रेश होके मैं तुमको 3 बजे फोन करती हूँ। सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सोप, विजयनगर रोड भुज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भुज। દર્શક મિત્રો, આજે તારીખ 14 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।